ખેડાના નડિયાદમાં 3 વ્યક્તિઓ શંકાસ્પદ પીણું પીવે છે અને ત્યારબાદ તે 5 મિનિટમાં મૃત્યુ પામે છે। આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે અને પોલીસવાળાનું નિવેદન સામે આવ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। ખેડાના નડિયાદમાં 3 વ્યક્તિઓ છે તે શંકાસ્પદ પીણું પીવે છે। આ સોડાની બોટલમાં શું હતું તે મામલે પોલીસ તપાસ આદરી રહી છે। લઠ્ઠાકાંડ છે કે પછી કેમિકલ કાંડ, તે મામલે પણ પોલીસે અત્યારે અલગ અલગ દિશામાં તપાસ ચાલુ કરી છે। 3 વ્યક્તિઓ જે મૃત્યુ પામ્યા છે તેમના એફએસએલ રિપોર્ટમાં તેમના શરીરમાં કોઈ પણ પ્રકારના મિથેનોલની હાજરી નથી મળી આવી। આ લઠ્ઠાકાંડ નથી, પરંતુ એવું કયું કેમિકલ કે કયું પીણું છે તે મામલે પોલીસ તપાસ કરી રહી છે અને આ ઘટનાને લઈને પોલીસવાળાનું નિવેદન સામે આવ્યું છે। નડિયાદ સિવિલ હોસ્પિટલ દ્વારા એક વર્દી મળેલી, જેની અંદર 3 વ્યક્તિઓના શંકાસ્પદ મૃત્યુ થયેલા છે એવું હોસ્પિટલ દ્વારા પોલીસને જણાવવામાં આવેલું અને તાત્કાલિક આ બાબતને ગંભીરતાથી લઈ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ તાત્કાલિક ત્યાં પહોંચેલા અને જે મૃત્યુ પામેલ વ્યક્તિ હતા એમના રિલેટિવ દ્વારા એનું અકુદરતી મૃત્યુ રજીસ્ટર કરી અને તાત્કાલિક તપાસ ચાલુ કરેલી। તપાસ નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટરે ચાલુ કરેલી અને તપાસની વધારે ગંભીરતા લઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીને તપાસ સોંપી દેવામાં આવેલી છે। તાત્કાલિક જે 3 વ્યક્તિઓ મરણ ગયેલા એમના બ્લડ સેમ્પલ લઈ અને રાત્રે જ ગાંધીનગર એફએસએલ ખાતે મોકલવામાં આવેલા, કારણ કે ઘણા બધા મીડિયા મિત્રોના અન્ય લોકોના પણ આ બાબતમાં સતત ફોન આવતા, ઇન્ક્વાયરી આવતી અને એ બાબતમાં રાત્રે બ્લડ રિપોર્ટ જે આવ્યો એની અંદર મિથાઇલ આલ્કોહોલની હાજરી 0 આવેલી છે, નીલ આવેલી છે, મતલબ મિથાઇલ આલ્કોહોલ મિથેનોલ અને હલકી હાજરી બિલકુલ જણાયેલ નથી। પરંતુ જે એફએસએલ અધિકારી છે એમના માર્ગદર્શન હેઠળ એમની હાજરીમાં અમે તપાસ કરી રહ્યા છીએ હાલમાં પણ। અને આ ઘટનાની અંદર ખાસ અગત્યની બાબત એક જે એવી જણાઈ આવેલી છે કે એક સાક્ષી છે નજરે જોનાર વરુણ પરમાર કરીને, કે જેઓની પૂછપરછ અમે જાતે કરેલી છે અને વરુણ પરમારના કહેવા મુજબ ગઈકાલે મોડી સાંજે આ જે 3 મરણ જનાર વ્યક્તિ છે એ પૈકીના કનુભાઈ ચૌહાણ, જેની ઉંમર આશરે 54 વર્ષ જેટલી છે, એ એક પેલી જે જીરા સોડાની બોટલ આવે છે પ્લાસ્ટિકની, એ પ્રકારની બોટલ લઈને આવેલા અને એમને થોડુંક એ બોટલમાંથી જે જીરા સોડાની બોટલમાં જે પીણું હતું એ પીધેલું અને ત્યારબાદ એમની બાજુમાં જે રવિન્દ્રભાઈ હતા એ રવિન્દ્રભાઈને આપેલું, રવિન્દ્રભાઈએ પીધેલું અને રવિન્દ્રભાઈએ એ દરમિયાન પાણીપુરીનું કામ કરતા જે યોગેશભાઈ કુશવા છે એ ત્યાં આવ્યા હતા બાઇક લઈને એમનું અને એમને આપેલું। ત્યારબાદ આ જે નજરે જોનાર સાક્ષી વરુણભાઈ પરમાર છે એમને પણ એ લોકો દ્વારા કહેવામાં આવેલું કે તમારે આ સોડા પીવી છે, પરંતુ એમને ના પાડેલી। ત્યાં એક છોકરો રમતો હતો, એમને આ એક ઓફર કરેલી, પણ એ છોકરો પણ રમતો રમતો નીકળી ગયેલો અને એને પીધેલું નહીં। હવે વરુણ પરમારના જે કહેવા મુજબ એમની હાજરીમાં જે રવિન્દ્રભાઈ રાઠોડ છે એ એકદમ અનઇઝીનેસ ફીલ કરી અને 5 જ મિનિટની અંદર બેસી ગયેલા અને એમને વોમિટ જેવું થતું હતું અને બેભાન થઈ ગયેલા, એટલે તાત્કાલિક એમને હોસ્પિટલ પહોંચાડેલા અને અન્ય જે 2 વ્યક્તિઓ છે એમને પણ 5-7 મિનિટની અંદર જ તકલીફ થતાં એ લોકોને પણ અલગ અલગ જગ્યાએથી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવેલા। હોસ્પિટલ ખાતે જ્યારે પહોંચાડ્યા ત્યારે કનુભાઈ ચૌહાણ છે એમનું ઓલરેડી ડેથ થઈ ગયેલું ડૉક્ટરના કહેવા મુજબ અને અન્ય જે 2 વ્યક્તિઓ છે એ બંનેનું ડૉક્ટર લાંબી ટ્રીટમેન્ટ આપી નહોતા શક્યા, શરૂઆતની ટ્રીટમેન્ટની અંદર જ એમનું પણ મૃત્યુ થયેલું। આ બાબતમાં ડૉક્ટર સાથે ચર્ચા વિમર્શ કરી અને અત્યારે મોર્નિંગમાં જ વહેલી સવારે એમના પરિવારજનોને બીજી કોઈ તકલીફ ન પડે એટલા માટે CDHO જોડે વાત કરી અને એમના પેનલ ડૉક્ટરથી PM સ્ટાર્ટ કરવામાં આવેલા છે અને ખાસ એફએસએલ અધિકારીની હાજરીની અંદર, કારણ કે જે ગઈકાલે એ જે જીરા સોડાની બોટલથી આ લોકોએ 3 જણાએ જે પીણું પીધેલું, તો એ બોટલ આ જે નજરે જોનાર સાક્ષી છે એ અને બીજા 2 વ્યક્તિ હતા, એ પૈકીના એક વ્યક્તિએ ત્યાં દુકાનની બહાર જે ડસ્ટબિન છે એની અંદર ફેંકેલી, એટલે તાત્કાલિક આપણે એ ઘટના સ્થળને પ્રિઝર્વ કરેલું અને એફએસએલ અધિકારીની હાજરીમાં હાલ પંચનામાની વિગતે એ ડસ્ટબિનની અંદર જે બોટલ્સ છે એ તમામ બોટલ્સ કબજે લઈ અને એફએસએલને મોકલી રહ્યા છીએ કે જેથી કરીને બોટલ્સની અંદર પણ જો કોઈ ઝેરી દ્રવ્ય હોય તો એ ખબર પડે। આની અંદર ખાસ અગત્યની બાબત એ છે કે પીણું પીધા બાદ 5 જ મિનિટની અંદર ખૂબ જ એની ઘાતકી અસર જે થયેલી છે, તો એ બાબતે એફએસએલ અધિકારી જે એના એક્સપર્ટ છે એમના માર્ગદર્શન હેઠળ હાલ અમે તપાસ કરી રહ્યા છીએ। આ જે તપાસ છે એલસીબીને સોંપી દેવામાં આવેલી છે અને અન્ય જે એની બાબતો છે કે ઝેરી પીણું
એ બોટલની અંદર ક્યાંથી આવ્યું અને એ વ્યક્તિએ એ બોટલ ક્યાંથી લીધી હતી. બાજુમાં એક દુકાન છે, એની પણ પૂછપરછ કરી છે, પરંતુ એ પૂછપરછ મુજબ તો દરરોજ સોડા પીવાવાળા ઘણા બધા લોકો ત્યાં સાંજના સમયે આવતા હોય છે અને ઘણા બધા લોકો આ પ્રકારની સોડા પીતા હોય છે. પરંતુ આ બોટલમાંથી જે 3 જણાએ પીધું હતું એ 3 જણાને જ તાત્કાલિક આવી ગંભીર અસર થયેલી છે. એટલે એને ગંભીરતાથી લઈ અત્યારે અમારી અલગ અલગ ટીમો FSL અધિકારીના માર્ગદર્શન હેઠળ અને ડૉક્ટરના સતત સંપર્કમાં રહી અને કામગીરી કરી રહ્યા છીએ. PM થઈ અને જે વિશેરા PM બ્લડ અને ડૉક્ટર જે કંઈ જરૂરી સેમ્પલ અમને આપશે એ આજે જ FSLમાં પહોંચાડવામાં આવશે અને FSL અધિકારીના સૂચન અને માર્ગદર્શન મુજબ પંચનામાની વિગતે જે સેમ્પલ કબજે લેવામાં આવેલા છે એ તમામ પણ આજે જ FSLને પહોંચાડવામાં આવશે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.